કેમ છો? આજે અમારા ઘરે છે ને બટેટા વડા બનાવ્યા છે. આ છે ભૂંગળા, આ છે બટેટા, પછી આ છે બટેટા પૂરી. જેને ખાવી હોય એ જલ્દી કમેન્ટ કરજો. અમારા ઘરે આવજો. ફરી જશે ગરમા ગરમ ભજીયા સરસ લાગે. ગરમા ગરમ જ ખાવા આવી જાવ. આ છે ચટણી. ભજીયા હોય એટલે ચટણી તો જોવે જ. તો જ તે સ્વાદ સરસ લાગે. હા, એના વગર તો અધૂરું રહે. આજે અમારા ઘરે બટેટા પૂરી બનાવી છે. ભૂંગળા અને આ છે બટેટા વડા. તમે બધાને જેને ખાવો હોય જલ્દી કમેન્ટ કરજો, તમે મોકલાવજો. આ છે ચટણી. તો બધું રેડી થઈ ગયું છે. તો જલ્દી બધા આવજો અમારા ઘરે ગરમ ગરમ ભજીયા ખાવા. તેરાણી બનાવ્યા છે. આ છે મારા સાસુ, આ મારા છોકરા છે અને અમારા સાસુના બા છે. અમારા નાનીમાં છે. આ ભજીયા છે, આ મારી દેરાણી જેઠાણીની છાશ છે, ચટણી છે, અહીંયા દાળ છે, આમાં ભાત છે. તો તમે બધા આવો જમવા. જમાડે છે આંટી રાતુને. હે દીકરા બેસી જા, દાળ ભાત ખાવા. અહીંયા જો જમવા બેસી ગયા છે. બા બેસી ગયા છે. નાનીમાં સારું બન્યું ને જમવા? અમારા સાસુ બેસી ગયા છે જમવા. હાલો બધા જમવા. જયદીપ ને પપ્પા બી બેસી ગયા છે. છાશ છે. જય માતાજી, કેમ છો બધા? ચાલો અમે જમવા બેસી ગયા છીએ. તમારે ભજીયા છે, પછી છાશ છે. આ ઓલું ક્યાં છે? જમીને વાસણ ઉટકાઈ ગયા છે અને અડધા ચડાવાઈ ગયા છે. સાદી સોડા પીવાનું થાય છે. સોડા તો બને છે ને પીવાની. હા, ચાલો બધા પીવા. નાનીમાં તો જો સુઈ ગયા છે. શું કરું? ધૂળ ભરીશ. સુઈ ગયા છે. હુતા હુતા લાડવો ખાઈ. આ છે મારો છોકરા. રાધુ ધૂળ ચોથમાં. આ છે સરગવાનું ઝાડ. આ છે મારા દેરાણીનો રૂમ. એક બેડ છે. અરે હશે. હાલો. બાય બાય કહી દે.